હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં મિત્રો આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ અને તેમનું સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 1. સ્વાધ્યાય 1.2 માં જે દાખલા આવે છે, ઘણા લોકો દાખલાની રકમ જોઈ, એનું સોલ્યુશન જોઈ અને કરવાનું જ મૂકી દે, બરોબર. પરંતુ આપણે એવું નથી કરવાનું. હર એક લીટીએ લીટી શબ્દ વ્યવસ્થિત તમને સમજાવી દઈશ. આ ક્વેશ્ચન છે એ આ લેક્ચરની અંદર જ તમને પાકો કરાવી દઈશ. પછી હા, એકવાર આ લેક્ચર પૂરો થઈ જાય, પાકોય થઈ જશે, તમને આવડી જશે, પણ પ્રેક્ટિસ કરવી જોશે. અને પૂછાય એવી વસ્તુ છે ભાઈ, સ્ટાન્ડર્ડ વાળા આવે તો આઈએમપી લખી જ દેવાનું. પૂછાય એવી વસ્તુ છે. તો આજનો આપણો ક્વેશ્ચન છે કે અસમય છે તેને સાબિત કરવા વાળા દાખલા પૂછાય. તમે પીવાયક્યુ જોતા હોય તો પહેલા ચેપ્ટરમાંથી √2 અસમય છે સાબિત કરો, √5 અસમય સાબિત કરો, √7, √3, બરોબર, √11 આવા દાખલા પૂછાય છે ભાઈ. તો ચોક્કસથી બધા જ દાખલા એક સરખી રીતે જ થાય. અહીંયા આપણે √5 સાબિત કરશું. 3 પૂછ્યું હોય તો જ્યાં 5 દેખાય ત્યાં 3 લખવાના, તમારે √11 પૂછાય જ્યાં 5 આમાં લખશું ત્યાં 11 લખવાના. બસ એટલો જ ફેર છે. તો ચોક્કસથી આખો વિડીયો છેલ્લે સુધી જોજો, વ્યવસ્થિત આવડી જશે. સૌથી પહેલા લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. ચાલો હવે જોવું. અસમય છે ને એ માની લ્યો ગાંડો છે. કોણ છે? કોક ગાંડો વ્યક્તિ છે. તો જ્યારે આપણે કોઈને સાબિત કરવું હોય કે આ ગાંડો છે, તો એને સૌથી પહેલા આપણે ડાયો ધારી લેવાનો. શું કરવાનો? ડાયો ધારવાનો. એને કહેવાનું કે હા ભાઈ તું ડાયો જ છે. પછી એના લક્ષણ, એના જે ગાંડાના લક્ષણ હોય ને આપણે દર્શાવવાના. પછી કહેવાનું કે આ જે મારી ધારણા હતી ને એ ખોટી છે ભાઈ, તું તો ગાંડો છે, બરોબર. એવી રીતે આપણે કરશું. તો સૌથી પહેલા √5 અસમય છે. તો સૌથી પહેલું સ્ટેપ કે √5 ને આપણે સમય ધારી લેવાનું. ધારવામાં તો આપણે ગમે ધારી શકીએ ભાઈ, ધારવામાં તો આપણે બધા હોશિયાર છીએ, બરોબર. ગમે અને ગમે ધારી શકીએ. ધારો કે √5 એ સમય છે, એ સમય છે. અસમયને આપણે સમય પહેલા તો ધારી લેવાનું. ધારો કે √5 એ સમય છે. હવે મેં તમને શીખવાડ્યું હતું કે સમય સંખ્યા કોઈ હોય તો એને અંશ અને છેદ વાળા સ્વરૂપમાં લખી શકાય. એટલે કે P/Q સ્વરૂપમાં લખી શકાય. અને જ્યાં Q હોય એ શૂન્યત પૂર્ણાંક હોય, એટલે કે Q છે એ શૂન્ય નથી, છેદ 0 ન હોય. તો આનો મિનિંગ એવો થાય કે √5 છે એને હું અંશ અને છેદ વાળા સ્વરૂપે લખું, અંશમાં લખું A અને છેદમાં લખું B. શું છે એ આપણને નથી ખબર, પરંતુ એ અંશ અને છેદ વાળા સ્વરૂપે લખી શકાય. એમાં A છે કોઈ પૂર્ણાંક છે ને B છે શૂન્યતર પૂર્ણાંક છે. અહીંયા કાઉન્સમાં લખશું કે A અને B પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એક વસ્તુ બાળકો ખાસ તમે ધ્યાન આપજો. હું તમને હવે જે વસ્તુ સમજાવું છું ને એ તમને કામ આવશે. જ્યારે કોઈ અવિભાજ્ય સંખ્યા હોય A અને B, એનો મિનિંગ એમ થાય કે ઉપર 2 છે અને નીચે 3 છે, તો બંનેનો સામાન્ય અવયવ કોઈ ન હોય તો 1 હોય. જ્યારે ઉપર અને નીચે બંને અવિભાજ્ય હોય, હંમેશા કોઈ પણ પૂર્ણાંકના અંશ અને છેદ વાળા સ્વરૂપમાં લખો તો એ બંને અવિભાજ્ય લેવાના હોય આપણે, બરોબર. ઉડાડી અને આપણે અવિભાજ્ય કરતા હોય, બરોબર. તો જ્યારે એ બે પરસ્પર અવિભાજ્ય હોય એનો મિનિંગ એવો થાય કે એ બંનેનો કોમન અવયવ 1 હોય, એ બંનેનો સામાન્ય અવયવ કેવો હોય? 1 હોય. આ એક શું છે? સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ 1 હોય. એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે બેયમાં કોમન 1 હોય. આટલો વસ્તુ મગજમાં રાખજો, આગળ આપણે આ વસ્તુ કામ લાગશે. ડન. બીજી વસ્તુ, પ્રમેય નંબર 1.2 હું તમને યાદ કરાવું. ટેક્સ્ટબુકમાં તમે જોજો. પ્રમેય નંબર 1.2 એમ કહે છે કે માની લ્યો કે એનો અવયવ 2 છે. એનો અવયવ 2 છે તો એ વર્ગનોય અવયવ 2 હોય. માની લ્યો કે આ 4 નો અવયવ 2 છે. આ 4 નો અવયવ 2 છે તો હું 4 નો વર્ગ કરું. 4 નો વર્ગ કરું તો 16 થાય, બરોબર. તો આ 16 નો અવયવમાં 2 હોય તો કે હા 2 છે એ 4 નો તો અવયવ છે, 2 2 4, તો 2 8 16 થાય, તો 2 છે એ 16 નો અવયવ હોય. એટલી વસ્તુ સમજી ગયા. તો આ વસ્તુ આગળ કામ લાગશે. તો આટલી વસ્તુ તમે ખાલી મગજમાં રાખજો.
ચાલો આ સાબિતીમાં આપણે શું કર્યું? સૌથી પહેલા ગાંડાને ડાયો ધાર્યો, અસમયને સમય ધાર્યો, પછી કોઈ પણ સમય સંખ્યાને અંશ અને છેદવાળા ફોર્મમાં સ્વરૂપમાં લખી શકાય છે એટલે ખાલી લખ્યું. હવે બંને બાજુ વર્ગ કરતા આવડે? તો કે હા, બંને બાજુ વર્ગ કરતા. ચાલો બે બાજુ વર્ગ કરો એ √5 નો વર્ગ કરો. તો ચાલો લખીએ જ આપણે, એક સ્ટેપ વધારીએ સરસ રીતે. √5 નો વર્ગ, આ દુંદારો 5 થઈ ગયો. બોલો √5 અને એનો વર્ગ બરાબર a વર્ગ અપોન b વર્ગ. √5 નો વર્ગ કરવું તો 5 થાય બરાબર a વર્ગ અપોન b વર્ગ, અને આ b વર્ગ આ બાજુ જાય તો a વર્ગ બરાબર 5b વર્ગ થાય. તો a વર્ગ બરાબર 5b વર્ગ. મેં શું કર્યું? આ b વર્ગ સામે લઈ ગયો એટલે કે 5b વર્ગ બરાબર a વર્ગ થાય, પણ a વર્ગ મેં આ બાજુ લખ્યા ને 5b વર્ગ આ બાજુ લખ્યા. ડન છે એટલી વસ્તુ. આમાં કોઈને કાંઈ વાંધો? હવે આમાં એક વસ્તુ જોજો, હવે હું તમને સમજાવું છું. તો આની અંદર તમે જોશો ને બાળકો, તો a વર્ગ બરાબર 5 ગુણ્યા સમથિંગ એટલે કે b વર્ગ છે. તો એનો મિનિંગ એવો થયો કે આ 5 છે ને એ આ a વર્ગનો અવયવ થઈ ગયો. 5 છે એ શું છે? a વર્ગનો અવયવ થઈ ગયો. ડન એટલી વસ્તુ. તો કે હા સર સાચી વાત છે, અવયવ, કારણ કે ગુણેલો છે આગળ. ઓકે, તો હવે લખવાનું કે 5 એ વર્ગનો અવયવ છે. તેથી 5 એનો પણ અવયવ હોય, છે અથવા તો હોય. આ ક્યાંથી આવ્યું? તો કે પ્રમેય 1.2 પરથી. 1.2 માં આપેલું છે. પ્રમેય નંબર 1.2 ની અંદર આ વસ્તુ આપેલી છે. હવે જોજો, અહીંયા 5 છે એ વર્ગનો અવયવ છે, તો એનો મિનિંગ શું થયું હતું કે a વર્ગ બરાબર 5 ગુણ્યા કાંઈક હતું એટલે કે ક્વેશ્ચન માર્ક. ચાલો બરોબર. તેવી રીતના 5 એનો પણ અવયવ હોય તો એનો અવયવ હોય એનો મિનિંગ શું થાય કે a બરાબર 5 ગુણ્યા કોઈ સંખ્યા આવતી હોય, જે આવતું હોય બરોબર, કાંઈક આવતું હોય એને x લખો, y લખો, ક્વેશ્ચન માર્ક લખો, abc કોઈ પણ વસ્તુ લખો, તો એનો મિનિંગ એવો થાય, ખાસ સમજો કે a બરાબર 5 ગુણ્યા 5. શું કામ? તો કે 5 તો અવયવ છે, એને ગુણ્યા કાંઈક, તો એને ગુણ્યા હું c લખું. શું લખું? કાંઈ નહીં, તો c લખું. બરોબર. c શું છે? તો કે જ્યાં c કોઈ પૂર્ણાંક છે. અહીંયા નીચે યુઝ કરી લઈ જગ્યાનો. a બરાબર 5c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. c શું છે? તો કે c છે એ કોઈ પૂર્ણાંક છે. ફરીથી એકવાર તાજું કરીએ છીએ, સમજજો. સૌથી પહેલા શું કર્યું કે ધારો કે √5 એ સમય છે, અસમય હતું તો સમય ધારી લીધું. કોઈ પણ સમય સંખ્યાને a/b ના સ્વરૂપમાં લખાય? હા સાહેબ લખાય. બંને બાજુ વર્ગ કરતા આનો વર્ગ કર્યો તો આપણને 5 ખાલી મળ્યો. આ બેનો વર્ગ કર્યો તો a વર્ગના છેદમાં b વર્ગ મળ્યો. a વર્ગને કરતા બનાવ્યો, b વર્ગ સામે જવા દીધો તો a વર્ગ બરાબર 5b વર્ગ મળ્યો. તો અહીંયા a વર્ગ બરાબર 5 ગુણ્યા b વર્ગ છે. એનો મિનિંગ એ થાય કે 5 છે એ a વર્ગનો અવયવ છે, એટલે 5 છે એ a વર્ગનો અવયવ છે. હમણાં મેં તમને પ્રમેય સમજાવ્યો તો એના ઉપરથી 5 છે એ a વર્ગનો અવયવ હોય તો 5 છે એ એનો પણ અવયવ હોય, એટલે અહીંયા લખ્યું કે 5 છે એ એનો પણ અવયવ છે પ્રમેય નંબર 1.2 ઉપરથી. બરોબર. હવે આ શું લખ્યું? તો કે આપણને ખબર છે કે 5 છે એનો અવયવ છે, તો a બરાબર શું થાય? a બરાબર 1, તો 5 આવશે અવયવ છે એટલે, અને ગુણ્યા કાંઈક સંખ્યા આવશે, અને કાંઈક ને આપણે કહી દીધું c, એટલે કે a બરાબર 5c લખેલું છે. આટલી વસ્તુ આવડી ગઈ. તમે સમજી લ્યો ને, આખું તમને આવડી ગયું. આખું કેમ? તો કે હવે અહીંયાથી આ બંને બાજુ વર્ક કરતા ત્યાંથી રિપીટમાં હાલ્યું જવાનું. બરોબર. હવે બંને બાજુ વર્ગ કરતા, બે બાજુ વર્ગ કરી દેવાનો. a વર્ગ બરાબર 5c નો વર્ગ, તો a વર્ગ
બરાબર 5 નો વર્ગ 25, c નો વર્ગ c વર્ગ થાય, c નો વર્ગ c વર્ગ થાય. હવે હું તમને એમ કહું, એક વસ્તુ તમે ખાસ યાદ રાખજો, બરોબર? મારી પાસે લાલ કલરની બોલપેન હોય, મારી પાસે લાલ કલરની બોલપેન છે, જેઠાલાલ પાસે લાલ કલરની બોલપેન છે, બરોબર? અને પોપટલાલ પાસે લાલ કલરની બોલપેન છે. તો હું એવું કહી શકું કે મારી બોલપેનનો કલર બરાબર જેઠાલાલની કલરનો બોલપેન થાય કે નહીં? તો કે હા થાય. જેઠાલાલની કલરનો બોલપેન બરાબર પોપટલાલની કલરનો બોલપેન થાય કે નહીં? પોપટલાલની બોલપેનનો કલર એવો થાય કે નહીં? તો કે હા. તો એનો મીનિંગ એવો થયો ઓટોમેટિક મારી અને પોપટલાલની જે પેન છે એનો કલર એ રેડ થયો. મારી પાસે જે પેન છે, પેન આવી ક્યાંથી? તો કે ભીડેનો બર્થડે હતો, બધા ઘરે ઘરે બોલપેન આપી એને, બરોબર? બ્લુ પેન, બ્લેક પેન, રેડ પેન હતી, તો અમને તો નહીં ને રેડ પેન આવી. એવી રીતે, બરોબર? કે જો માની લ્યો કે માની લ્યો શું કહીએ, ચાલો ઉદાહરણ, કોઈનો બર્થડે છે, અલગ અલગ ચોકલેટની વેરાયટી છે, ચોકલેટ વેચે છે, બરોબર? ઓકે. તો બબીતા પાસે મેંગો બાઈટ આવી. કેવી આવી? મેંગો બાઈટ આવી. જેઠાલાલ પાસે મેંગો બાઈટ આવી. ઓકે. અને અય્યરભાઈ પાસે મેંગો બાઈટ આવી. ઓકે. પછી ભીડે પાસે અને પોપટલાલ પાસે અને બીજા બધા પાસે અલગ અલગ હશે. ઓકે. તો હું એવું કહી શકું કે બબીતા પાસે જે ચોકલેટ છે એ જ ચોકલેટ જેઠાલાલ પાસે છે? તો કે હા. જેઠાલાલ પાસે જે ચોકલેટ છે એ જ ચોકલેટ અય્યર પાસે છે? તો કે હા. તો ઓટોમેટિક આ બબીતાને અય્યરની ચોકલેટ હરખી થાય, બબીતા પાસે જે ચોકલેટ હશે એ જ અય્યર પાસે હોવાની? તો કે હા હોવાની. તો સાહેબ તમે આ જેઠાલાલ ને બબીતા ને અય્યર શું કામ કરાવો છો? તો આમાં તમે એક વસ્તુ બાળકો નોટિસ કરજો, એક વસ્તુ ખાલી નોટિસ કરજો કે આમાં a વર્ગ બરાબર 25c વર્ગ છે, અહીંયા a વર્ગ બરાબર 5b વર્ગ છે, એક જગ્યાએ a વર્ગ બરાબર 5b વર્ગ છે, એક જગ્યાએ a વર્ગ બરાબર અહીંયા 25c વર્ગ છે. તો એનો મીનિંગ એવો થાય કે આ 25c વર્ગ બરાબર 5b વર્ગ થાય કે નહીં? તો કે હા સર થાય ને. તો ઓકે. તો જો અહીંયા a વર્ગની કિંમત 5b વર્ગ છે, આને હું કહી દઉં સમીકરણ નંબર 1, આને હું કહી દઉં સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવો તો અહીંયા a વર્ગની કિંમત 5b વર્ગ છે, તો અહીંયા a વર્ગની જગ્યાએ હું 5b વર્ગ લખું, કારણ કે અહીંયા કીધું છે કે ભાઈ a વર્ગ અને 5b વર્ગ બે બરાબર છે, તો હું એની જગ્યાએ 5b વર્ગ લખું, કઈ વાંધો? તો કે નહીં. અહીંયા મેં સમજાયું આ નિયમ લાગુ પડે. બરાબર 25c વર્ગ થાય, બરાબર 25c વર્ગ થાય. ડન. આટલામાં કોઈને કઈ તકલીફ કોઈને ન હોય, બરોબર? આવડી જવાનું છે. હવે જ્યાં ક્યાંય છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડતા જાવ. આ 5 બરાબરની સામે જ આવવા દઈએ, તો b વર્ગ બરાબર 25c વર્ગ ના છેદમાં 5, 5 5 25, એટલે કે b વર્ગ બરાબર 5c વર્ગ થયો. તો સાહેબ અહીંયા a વર્ગ બરાબર 5b વર્ગ હતો, એટલે કે a વર્ગનો 5 એ a વર્ગનો અવયવ હતો. તેવી રીતના અહીંયા 5 છે એ b વર્ગનો અવયવ થાય કે નહીં? તો કે હા, કારણ કે b વર્ગ બરાબર 5 ગુણ્યા કોઈ સંખ્યા, 5 ગુણ્યા કાંઈક છે, તો કે હા થાય. તો આમ લખી શકાય કે 5 એ b વર્ગનો અવયવ છે. તેથી 5 એ b વર્ગનો અવયવ હોય તો b નો પણ અવયવ હોય, b નો અવયવ છે. 5 એ b વર્ગનો અવયવ છે, તો 5 છે એ b નો પણ અવયવ છે. હવે એક વસ્તુ યાદ કરો, મેં તમને કીધી છે શું? તો કે અહીંયા a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. પરસ્પર અવિભાજ્ય ત્યારે કહેવાય કે ઉપર અને નીચે બંનેમાં સામાન્ય એક જ હોય, સરખું એક જ હોય, આના સિવાય કાંઈ સરખું હોય નહીં. તો આમાં જોવો જોઈએ કે a નો અવયવ 5 છે, b નો અવયવ 5 છે, તો a નો અવયવમાં 5 હશે, b ના અવયવમાં 5 હશે, તો બંનેમાં સામાન્ય અહીંયા તો 5 આવ્યો. તો આ વસ્તુ તો આપણી ખોટી છે, હું હાલે નહીં, કોઈ દી 5 સામાન્ય આવે નહીં, કારણ કે અવિભાજ્ય સંખ્યા હોય ત્યાં સામાન્ય એક જ હોય, એના સિવાય કોઈ સામાન્ય હોય નહીં. તો આ તો સારું હાલે નહીં. તો આપણે લખશું કે અહીં
અહીં એ અને બી બંનેનો અવયવ સરખો છે 5, એટલે કે એ અને બી બંને નો સામાન્ય અવયવ 5 છે. સામાન્ય અવયવ 5 છે. જે શક્ય નથી, આ વસ્તુ શક્ય છે જ નહીં. આ વસ્તુ શક્ય નથી. તો આ વસ્તુ શક્ય નથી તો આપણી ધારણા કેવી છે? ખોટી છે. બરોબર? તેથી આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે એનો મીનિંગ શું થાય કે સામેવાળાની ધારણા સાચી હું? આપણી ધારણા ખોટી છે તો એનો મીનિંગ શું થાય કે આ સમય નથી, આ અસમય છે. આ એટલે કે √5. તેથી √5 એ અસમય છે. અસમય છે. અને સાબિત કરો એટલે લખશું કે સાબિત થાય છે. ભાઈ આ સાબિત થાય છે. સાબિત થાય છે. ડન. એકવાર ક્વિક રિવિઝન કરે તો એકવાર આખું હાલો ફટોફટ. તો કે ધારો કે અસમય છે તો સૌથી પહેલા સમય છે ધારી લીધું. હવે શું કર્યું કે જો સમય હોય તો એ પણ બી સ્વરૂપમાં લખાય. હા સાહેબ લખાય. બે બાજુ વર્ગ કર્યા હાયલા જાવ. એ વર્ગને કરતા બનાવો તો 5b વર્ગ થાય. અહીંયા એ વર્ગનો અવયવ 5 છે તો એનો અવયવ 5 થાય. હવે એનો અવયવ 5 થાય એનો મીનિંગ શું થયો કે એ બરાબર 5 ગુણ્યા કાંઈક હોય, કાંઈકને સી કહી દીધું. હવે બંને બાજુ વર્ગ કરો, હાયલા જાવ. ધીમે ધીમે આપણે કરતા બનાવીએ. કોને? તો કે આ એ વર્ગને કરતા બનાવ્યો 25 વર્ગ એ જ આવ્યો. હવે ઓકે, અહીંયા એ વર્ગ બરાબર 5b વર્ગ છે તો અહીંયા એ વર્ગ બરાબર 25c વર્ગ છે. તો એનો મીનિંગ એવો થાય કે 5b વર્ગ અને 25c વર્ગ બે સરખા થાય. અથવા તો એ વર્ગની કિંમત 5b વર્ગ એ આમાં મૂકી દઈ તો અહીંયા એ વર્ગની જગ્યાએ 5b વર્ગ મૂકી દીધો. હવે ધીમે ધીમે હાઈલા જાવ તો બી વર્ગનો સામાન્ય અવયવ 5 મળે. આવું મળે તો આમ કહેવાય કે 5 એ બી વર્ગનો અવયવ છે, જેથી 5 છે બી નો અવયવ થાય. હવે અહીંયા આ બે અવિભાજ્ય સંખ્યા છે તો બંનેનો કોમન અવયવ એક જ હોવો જોઈએ, પણ અહીંયા તો બંનેનો સામાન્ય અવયવ 5 આવ્યો એટલે આપણી ધારણા ખોટી છે. એટલે √5 એ અસમય છે એમ સાબિત થાય છે. સાબિત કરી દીધું ભાઈ, અસમય છે. ડન. તો બાળકો આ એક જ લેક્ચર રાખીએ છીએ. જો તમને હું ભણાવું છું બરોબર, સમજાઈ જાય છે, મગજમાં બધી જ વસ્તુ ઉતરી જાય છે, તમારે એકદમ બેસ્ટ રીતના બેઝિકથી લઈને એડવાન્સ ભણવું છે, તમારે મેથ્સમાં 0 માંથી હીરો બનવું છે, તો તમારા માટે સરસ મજાનો કોર્સ છે. સરસ મજાનો કોર્સ છે. ખૂબ સારો કોર્સ છે. પાછો નજીવી કિંમતે કોર્સ છે. આપણા કોર્સનો ભાવ છે 1599 રૂપિયા, પરંતુ અત્યારે 50% ડિસ્કાઉન્ટમાં માત્ર ને માત્ર 799 મળે છે. તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો. બરોબર? બોર્ડ એક્ઝામ સુધીની ફી છે માત્ર 799 રૂપિયા. આજના આ લેક્ચરની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો ટેલિગ્રામમાં મૂકી દઈશ, ત્યાંથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો. બધા જ લેક્ચરની પીડીએફ ફાઇલ છે યુટ્યુબ લેક્ચરની તમને ટેલિગ્રામમાં મળી જશે. તો ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરો અને ત્યાં તમે જલ્દીથી જોઈન્ટ થઈ જાઓ. ડન છે? ડન છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. મેં તમને ભણાવ્યું, સમજાઈ ગયું છે તો ચોક્કસથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો હો વાલા. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.